શા માટે અહીંયા ભેગા થયા છે? અમારે સાવરકુંડલા કેજીએન સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે. ખોટા દસ્તાવેજો બનાવ્યા? હા, સાવ ખોટા દસ્તાવેજ બનાવેલા છે અને અમને 27 મકાનનું વેચાણ કરીને એ લોકોએ અમારી સાથે 4.5 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરેલી છે. કોણે કરી છે? એમાં અમારા સમાજના મોટા આગેવાનો અથવા અને સાવરકુંડલા નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ ત્રિવેદી છે, એનો છોકરો દુષ્યંત ત્રિવેદી, હાજી જાહિદભાઈ હિંમતવાળા, જાહિદભાઈ સમા, નીતિન બિપિનભાઈ કાબડિયા, પછી રાજુભાઈ મલેક, સલીમભાઈ મલેક, રહીમભાઈ મલેક, કાશમભાઈ જે મહિલા કોલેજમાં જે પટ્ટાવાળાની નોકરી અત્યારે હાલ ફરજ બજાવે છે, આ બધા સામેલ છે ને અમારી સાથે બધા ફ્રોડ કરેલું છે. તો હવે તમે શું કર્યું? અમે અત્યારે પોલીસ સ્ટેશને 8 દિવસ પહેલા અમે લેખિત અરજી આપેલી ને હાલ અત્યારે અમે પોલીસ સ્ટેશને થઈને આવ્યા કે અમારી એફઆઈઆર તાત્કાલિક ફાટે ને અમને ન્યાય મળે અને જલ્દીથી જલ્દ અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે. કાયદેસર એની કાર્યવાહી જે થતી હોય એ લોકો જે કાયદેસર જે એ લોકો તરફથી સાહેબ તરફથી જે થાય. આજે અમે પોલીસ સ્ટેશને ગયા હતા ફરિયાદ કરવા. અમારી ફરિયાદ તાત્કાલિક લઈ લે, નહીં લે તો અમે ઉપર તાત્કાલિક અમે જવાના છે ઉપર. હા, ઉપર જવાના છે તાત્કાલિક. અમારી ફરિયાદ નહીં લે તો અમે તાત્કાલિક જવાના છે અને અમે બધા જવાના છે. હા, અમારી ફરિયાદ તો લેવી જ પડશે. હા. શા માટે અહીંયા ભેગા થયા છે? અમારે સાવરકુંડલા કેજીએન સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે. ખોટા દસ્તાવેજો બનાવ્યા? હા, સાવ